નમસ્કારો મહારાજ રે. કાકા તમ છો? અલા કોનો પૈસા જીત્યો છે લોટરીને અને આ હારી જવાનો છે. એટલે આ બધી એક કા 10 કરવાના અહીંયા. બૈરા છોકરાઓ એટલે રાગ્યા ના કરતી બૈરા છોકરા ખાવાના જ છે અમે એ લોકો. હારી જઈને બધાય. મળે એમ નહીં કાકા. આપડે 2 લાખ લગાવી દો 25 લાખ મળતા હોય તો શું વાંધો આપણને? તો ભાઈ તારી મરજી રમો તાણે. અમે જો ના પાડીએ. હા તો લગાવવા જવું છું ઇન્ડિયા. ડબ્બો રમ્યા આવો. તમારે આવું રમવા? ના તું તાર રમો એના પૈસા છે ગમે તે કરે. હા આપણે શું રમે કરશું? હો રમતો તાણે એની મરજી એની એની ઈચ્છા મરજી. છે. હા એની ઈચ્છા. ભૈયા છોકરા વાળા છે હા? હા શું કરશે શું ખાશે કે હા હો રમતો તાણે આમ ના બધું સારું સારું આપડે તો કહીએ છે કે ના રમતો લા. પછી સુધારો હા? હા પણ નહીં માનતા તો શું નહીં થાય માનતા પછી શું કરીએ આપણે રમવા દો તાણે. પછી આ નસીબ હા હા આ પેલા ડોહામાં બુદ્ધિ નહીં. 2 ડોહા મને સલાહ આલે. એમનામાં બુદ્ધિ નહીં મને સલાહ આલે. હવે શું કેવું મારે એમને? પણ આ પેલી વાત સાચી છે કે જેમ કહેડિયા થાય ને એમ બુદ્ધિ જતી રહે. એ વાત સાચી છે. 100% વાત છે. એટલે હવે ને હવે બેહી પેલા મુકેશભાઈ શેઠ ને ફોન કરું એને પૈસા આલવાના પાછા કે પાછો રાડો પાસે ચક્કુ મારવા આવશે. પેટમાં ચક્કુ મારશે. એટલે ઓટલો તો સારો નહીં બેનો લાગે છે. મારું સારું બાકી જાત તો જા લમડે પોતી એવી નહીં. સારું છે બરોબર બનાવ્યું છે. હવે પેલા મુકેશભાઈ શેઠ ને ફોન કરું અને કહું બધા પૈસા લઈ જા 2 લાખ રૂપિયા. હા Thank you for calling Mukesh Ko. હાલો હેલો કોણ બોલો ભાઈ? મુકેશ સર બોલો. તમે કોણ બોલો? મુકેશભાઈ શેઠ બોલો. હા તમે કોણ બોલો? અલ્યા ઓળખાણ ના પડી? ના નહીં ઓળખાણ પડી. કોણ બોલો? તમારું 2 લાખ નું કરી ગયું તો ઈ. મારું 2 લાખ નું કરી ગયો તો ઈ જ. હા કોનો કોનો? કોનો કોનો હા, તો ચક્કુ દાદા નહીં મળ્યા? ચક્કુ ધરા તો પિન પડ્યા છે. કેમ ચોપીન પડ્યા છે? તો મને હું ખબર? તમારો મોણ તમને ખબર હોવી જોઈએ ને. કેમ ચક્કુ દાદા તને ચારે કરતી ગોતે તો રહ્યા હે? ચક્કુ દાદા આવે છે ચક્કુ તો પડ્યો હશે. દારૂ પીન જો વિનો દારૂ પાટણ મારું એવું કઈ પડ્યો છે. તો કાલે જ મળ્યા હતા ચક્કુ દાદા. એમ કહેતા હતા કે આ તો કોનો તો તે દેખાતો નહીં. તે હું હે ને કોનો છું કોઈને જડ્યું નહીં. કેમ ના જડે? તો ચક્કુ દાદા ના તારી લાલ થઈ ગયેલી પડી છે. હવે ચક્કુડો મારું હું તોડી લેવાનું? હું ઉખાડી લે મારું? કેમ ફોન કર્યો તો? હવે પેલા તમારે 2 લાખ લેવાના છે ને એ તમારા ખાતામાં નાખી દઉં. ખતમ નાખે છે? હા તું 2 લાખ લાયા છે પેલા એમ કીધું? હવે એ બધું તમને ખબર તમને કેવાનું ના હોય. ના કેતો ખરી છે કે લાયા 2 લાખ. પણ તમને કેવાનું ના હોય યાર. જોવાનું કે તારી જોડે તમે મોનજો ની પાછા હમણે તું જુગાર માં રમી ગયો, જુગાર રમતો તો, દારૂ પીતો તો ના અચાનક 2 દાડા 2 લાખ લાવ્યો કે લાવ્યો? આ તો એકા ડબલ શાના એકા ડબલ એટલે? એકા ડબલ એટલે મેં 2 લાખ રૂપિયા લગાયા હતા મને 5 લાખ મળ્યા. તમારે કરવા છે? એવું તો શું સ્કીમ મને 5 લાખ મળ્યા તને? આ તો ભાઈ અહીં પાકિસ્તાન ની ઇન્ડિયા ની મેચ છે એ લગાવું છું 2 લાખ માં આખું 5 લાખ આવે. 2 લાખ લાખ 5 લાખ આવે હે? ઓવે એવું છે એમ? તમારે કરવા હે? વિચારવું પડશે. આ તો વિચારી મને ફોન કરો તો 2 લાખ હું રાખું કે નાખું પાછા તમને? સારું 2 લાખ તો નાખ એટલે હું જોઉં તું હાથ આવ્યા છે કે નહીં પછી હું વિચારીને તને કહું. આ તો હેડો હું 2 લાખ રૂપિયા નાખાવું કોક ની પાસે મારા ખાતામાં હવે જોઉં છું. હેડો 2 લાખ પડ્યા કે નહીં પડ્યા. હા તો 2 લાખ રૂપિયા નાખ કદાચ વળી પાસે તું આવ્યો હોય તો 2 લાખ ની જગ્યાએ બીજા વળી લેવા આવ્યો હતો. હા હેડો હું 2 લાખ રૂપિયા નાખાવું. 10 મિનિટ રહી જાઓ ખાલી. 2 લાખ આવે પછી હું કહું. હા ચક્કુ દાદા મોકલતા નહીં પાછા ને કહો દાવડીઓ અમારો વારો. દારૂ પીએ ચક્કુ દાદા દારૂ પીતા નથી. ચાનો દારૂ પીવા? હવે ઈ તમે જો ઓળખો ઈ તમારું કરી જા. મેં તો 2 લાખ નું કર્યું તમારું 10 લાખ નું કરી જા. હા ચક્કુ દાદા દારૂ તો નથી પીતો. હવે તમને ચો ખબર છે યાર. ચક્કુ દાદા પીતો તો નહીં પછી શું ટેન્શન માં પીધું? હવે કોઈ બહેરું નાઈ ગયું લાગે હે. દારૂ નાખી ગયું એવું જ લાગે એટલે નકર દારૂ કોઈ પીવો નહીં. એટલે હું એ મુકાભાઈ શેઠ હું તમને સમજાવું કે માર બહેરાએ મને કાઢી મૂક્યો, મારા મા બાપે મને કાઢી મૂક્યો તો હું શું કરતો તો મને કહો.
એ વાત તો સાચી. તું એમ વહેલા છે ને ગાડી મેલે તું દારૂ ના રવાડે ચડ્યો. હા જુગાર રમતો તો અને હાલે રમું જ છું. મન તો કોઈની બીક છે. હવે રમે છે તો પછી આ જુગારમાં જીતે નહીં પૈસા. જુગાર મેં એવું કીધું એકા ડબલ કરવા જ લાવો 3 લાખ નાખો તો હું હાદા કરી આવું તમને પોતના. પેલા તો 2 લાખ નાખ પછી નાખો 3 લાખ ભેગા 5 લાખ બરાબર. સારું ભાઈ તમારો ભરું વાગો ના બહુ કોઈ નહીં તમારી મરજી. રૂપિયા તમારા છો મારા તો છે. હા તું પેલા 2 લાખ નાખ 2 લાખ આવી જાય એટલે હું એનો કે ના બરાબર ના તું હારું 10 મિનિટ નાખું પૈસા હેડો. તો 10 મિનિટ નાખ પછી હું 5 લાખ. એ હારું હારું હો જય બાબારી. જય બાબારી. આવો આને 2 લાખ માં 5 લાખ કરવા. હવે આને કોણ સમજાવે કે મને 5 નું થઈ જવાનું. સમસે કોના ભાઈ? અરે ભાઈ બંધ આવો ને મજામાં. આવો મજામાં છે. ઘણા દા છે ખાણો કેવું ચાલે કો મજા? શાંતિ હે બસ આમ પાલટી કમાણી લાગે તેજી માં આવી ગયા તમે તો. યાર જો ને અટી યાર એમ શેમાં કમાણા? એકા ડબલ. એકા ડબલ કર્યા? અરે મુકાભાઈ જોયો પૈસા આવી ગયા 2 લાખ રૂપિયા. તો પછી તાણ યાર. હા તાણ તું હાચું બોલે કમાણો હે તો યાર તાણ તો એકા ડબલ ધરે હે ને તો એમ અમે તો કે તું ખાલી ખાલી 2 લાખ રૂપિયા લાલે એના બદલે તું બીજા પૈસા માંગવા માટે ફોન કર્યો છે. અલા મુકાભાઈ શેઠ આ કોનો છે? કોનો કોઈને ગોળતો નહીં તમને ખબર તો હ. કોનો કરે ખરી પણ પાછા આલ દે હ. હા 2 લાખ આવી ગયા કમ્પ્લીટ આવ્યા એકાઉન્ટ માં. તો એક કામ કર ને હવે હા તો હું તને 5 લાખ નાખું તો કેટલા મળશે મને? 5 લાખ નાખો 10 લાખ માં મને નહીં જોતા યાર. હવે તમને વિશ્વાસ આવતો નહીં મારે શું કરું? ના ના મને ડબલ કરી આલ ને. ડબલ કરે હવે ડબલ કરી આલું બરાબર. 5 ના 10 તમને મળતા હોય તો મને 2 લાખ રૂપિયા તમે બીજા આલો કે ના આલો ઉપરથી? હા એટલે 5 લાખ તો અમારે એમાંથી 10 લાખ આવે ને એમાંથી 8 લાખ મને આવશે 2 લાખ શું રાખશે? હા તો એવું કરજો. હા તમે મને 5 લાખ નાખી દો હું આગળ લગાઈ આવું છું. આ ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ છે કદાચ જો યાર તમારો નસીબ જો લાગી જાય તો 5 લાખ રૂપિયા નાખો હો. એ હારું હારું હો જય માતાજી. બોલો બેન કેવું છે? શાંતિ છે ભાઈ. મજા છે ને? મજા છે. અને તું કોમ ધંધો કરતો નહીં? ના કોમ ધંધો હું નહીં કરતો. ચમ? ના કોમ બેટા માર જેવું શીખ ને. કોક નું 2 લાખ નું કરી અને લગાય મેચ છટ્ટામાં. મેચ મને આવડતી નથી તો યાર આવડી જાય. આપડે 5 લાખ આયા છે એકદમ ડબલ કર્યા છે. હવે પાર્ટી કરવા જાવ આવું પાર્ટી કરવા? ના પાર્ટી અરે મજા આવે બુડા હું. ના હું પાર્ટી નહીં કરતો. અલ્યા પી એક દિવસ માર ખાલી વધારે નહીં ખાલી જાય જન્નત આવી જાય. મારે રિક્ષા લેવા જવું છે. ડોહાએ 2 લાખ આલ્યા છે એ હું રિક્ષા લઈ અને પછી આપડે એક ના ડબલ કરવા છે. મારે શું કે ઇકો બીકો લાવી દેવી છે. એવું છે? હા તો વાંધો તારે આ 2 લાખ રૂપિયા લઈને હું તને 5 કરી આલું. હા તો હું 2 લાખ રૂપિયા લઈને આવું. હારું હેડો વાંધો નહીં કરશો. એ આવો મારે જબરજસ્ત સારું છે હવે છે ને. ખાલી થઈ ગયો 2 ભંગા પડશે. બીજા હગાઈશું એટલી તો હા નહીં પી 1000 રૂપિયા દારૂ હ કોના કદી ભાડ્યો નહીં મને પીધો હ. આ તો કોઈ દારૂ હતો ચડતો તો સજ નહીં. હજુ બીજા 2 ક્વાર્ટર પીવા પડે છે. ગલાસ બીજો ત્યાં માન બાકી હે. આ કીજીઓ ખા બિચારી. હવે હે ને પાછો પેલા ભાઈબંધ આવશે એને મળીને બતાવું. છેલ્લા વાગે હજુ તો વાર છે.
પેલા તો દેશી પીતો હતો, હવે તો ઇંગ્લિશ પીતો. કની તાકાત છે આ કોના અમુ આવે? પણ તાકાત છે કોના અમુ આવવાની? વિષ્ણુ દારૂ પાટણ મારો. આહા. પીલે પીલે ઓ મોરે જાતી. ભગવાન ભાઈ કોના? માં આ કોણ? અલા માધવ, કયો વાલો? ઓળખ્યો નહીં તાર ભાઈબંધ? 1000 રૂપિયાનું ક્વાર્ટર મારે એટલે દેખાતું નહીં. કેટલો પીધો દારૂ તે? 2 ક્વાર્ટર. પીવાય તે મને હું વચન આલ્યું તું? પણ હે મગજ કોમ નતું કરતું. અને આ શું છે આ બધું? ઈ તાન ના જોવાય. તે દારૂ પીધો તે એમ? અને પૈસા તે શું કર્યા? 2 લાખ રૂપિયા શેઠને મોકલાવે અને શેઠે મને 5 લાખ પાછા ડબલ કર્યા. હા, હવે જુગાર રમવા જવાનું. જુગાર રમવા? હા, કેટલા હારો જુગારમાં? જુગારમાં હજુ હવે રમવા જવું છું. જુગાર રમવા જાય છે? હા, જવું છું. અને તે મને વચન હું આલ્યું તું કે હું જુગાર નહીં રમું? પણ યાર રમવું પડ્યું તો શું કરું? આ કનો ફોન? હશે બહેરાનો, જવા દે ના કોમ હોય. તાર ઘેર ચિંતા કરે છોકરા? તાર હવે ઘેર તો યાર એનું કરમ છે જીવિકા હે. એટલે તું મારી વાત નહીં માને? પણ માધવ, હા, મેં કોઈનું ખોટું નહીં કર્યું. હું મારા પૈસે દારૂ પીવું છું, મારા પૈસે ખાઉં છું. અને ભગવાનને તું ગાળો બોલે છે, ભગવાન માને ઓમ કર્યું તેમ કર્યું. ભગવાન ચો હક પણ આ હોય તો આવો ની. તો ભગવાને તને 5 લાખ આલ્યા તો તે 5 લાખ રૂપિયા જુગારમાં કર્યા. હવે પણ એ તો લોટરી લાગી હતી ટિકિટ ની. લાગી હતી એટલે હવે તારે સુધરવાનું નહીં. ના, હજુ તો દારૂ પીવાનો, હજુ તો 90,000 પડ્યા. આ દારૂ ના પીવાય, તું હેડ ઘેર. પણ માધવ ઘેર જઈને કરશું હું. ઘેર તારી રાહ જોવે છે અરે ઘરવાળા. જોવા દે, હું મારું કુટીને હું લડીને હું ભીખ માગીને ખાઈ લઈ. ચો ભીખ માગી ગમે તો રસ્તામાં. અને ભગવાન અમે ચો હતું હશે મને. તારા ઘેર થી એ હા. ભગવાન રોજ પ્રાર્થના કરે હ. અને તું આ રીતે પણ એ પથરા પૂજો ભગવાન ચો હ. અત્યારે તો કોઈ આપણું નહીં. જયારે આપણી ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધા જયારે પથ્થરમાં જાય ને ત્યારે મૂર્તિ એ બોલી ઉઠે ભાઈ. પણ માધવ, હું તને એક વાત કહું. અને તું આ હાલતમાં ઘેર જઈ મેં શું થશે છેલ્લા 10 વર્ષથી પથ્થરો જ પૂજ્યો, ભક્તિ કરી, તો ભગવાન આવ્યો જ નહીં. સો ભગવાન નહીં. હા, ભગવાન સદ નહીં હોય તો આવો ને. હેડ માર હંગાત તું. ચો લઈ જઈશ. તું આ રીતે દારૂ પીવા હા. એ યોગ્ય નહીં મારા ભાઈ. પણ કોના? હું કોનો હું, તું માધવ હું. ભગવાન છે નહીં હોય તો આવે નહીં. આજ મેં દારૂ પીધો તો આજ મને રોકે નહીં. બધું દારૂ ચમ પીવા ગ્લાસ ના પકડો મારો. પણ હું તને સમજાવું છું કે તને ભગવાને પૈસા આલ્યા છે તે સદ ભગવાને માર્ગે જો આલ્યા, હું વાપર. નસીબ થી લાયો હું. 5 લાખ ની મેં 40 રૂપિયા આલ્યા ટિકિટ ના. કોના? ભગવાન દરેક મનુષ્ય માત્ર, દરેક જીવ માત્રમાં હોય છે. બસ એને મહેસૂસ કરવાનું હોય છે. અને હોભાળ, આપણે લોકોનું સારું કરીએ, કોઈને જરૂર હોય એની મદદ કરીએ તો એ ભગવાન જ છે. ભગવાન કોઈ રૂબરૂ નહીં આવતો. તમે કોઈનું સારું કરો ને તેમાં ભગવાન તમને મળે જ છે. બરોબર? એટલે કહું છું કે વિશ્વાસ સાચો રાખ. અને આ દારૂ, જુગાર આ બધું છોડી દે મારા ભાઈ. એમાં કોઈ મજા નહીં. પણ માધવ, ભગવાન હોય તો હું એમ કઉ દેખાય તો ખરી ને. ભગવાનને ચો દેખાવાની જરૂર છે? કોઈ દેખાવાની જરૂર છે? વાત બધી સાચી. લોકો કે હું ચો કઉ છું કે બધા એમ કે ભગવાન છે, પણ ચો છે બતાવો તો કહું ના કે ભગવાન બતાવો. હું તને એક વાત કહું, એક સામાન્ય રીતે હા. કે હવા લે છે, શ્વાસ લે છે, તો એ શ્વાસ દેખાય છે કે હવા દેખાય છે? મહેસૂસ થાય છે ને? હા, એવી રીતે ભગવાન આપણામાં છે એ મહેસૂસ કરવાની જરૂર છે મારા ભાઈ. આ વૃક્ષ જે છે એ તું જોઈ લે, એની રીતે મોટું થાય છે, એની રીતે સમય ફળ આલે છે, એના સમય કરે જ છે. આપણે આપણું કર્મ સારું કરીએ મારા ભાઈ. અલ્યા પણ આપણે માણસ છીએ ને ઝાડ છે.
તો માણસને સારું કર્મ ના કરીએ કે તું કોકની મદદ કરે કોકનું સારું કરે. આ જે તારા છોકરા છે એ ભૂસ્યા છે 2 દિવસથી ખાધું નહીં. આ તું પૈસા આયા છે તારો તે પૈસાનો તું ઉપયોગ નહીં કરી શકતો. આડી લાઈન જુગાર દારૂ આ કીચડ જેવું છે મારા ભાઈ. જેટલો અંદર જાય ને એટલો અંદર ડૂબાતો જાય. ના બારે ના નીકળીએ કે અંદર એ નહીં જઈએ કે અંદર વચ્ચો વચ ફસાયેલો રે. ચક્રવ્યૂહમાં ફસાયા પછી તું બહાર નહીં નીકળી કે મારા ભાઈ. અંદર વખતે હું તને બચાવવા નહીં આવું. આપડો તો જો દારૂ પીવાનો જુગાર રમવાનો બધું કરવાનું છે. લોકો એમ કે દારૂ હાનિકારક છે. હા તો હું એમ કઉ ભગવાન વાત દારૂ એ બંધ ના કરાવે. તો તું બંધ કરતો જ નહીં. પણ ભગવાન ક્યાં જ કરું ને. તો ભગવાન ઉપરથી તને સ્પેશિયલ કહેવા આવે. આવું પડે તમે એને ભગત છું ના આવું પડે. અને ભગવાન એમ આ કહે તું 10 બંધ વર્ષથી કરી દે. ભક્તિ કરી બધું કર્યું તો આવ્યો ચમ નહીં હજુ. તો તને મેં કીધું ભાઈબંધ તરીકે તું મારા ભાઈબંધ નું મન નહીં રાખતો તું ભગવાન નું મન રાખ. ના યાર હું તારું મન તો રાખ્યું તું. હું 2 દાડા નહીં પીધો. આજે વધારે પડતું મગજમાં પ્રેશર આવી ગયું ટેન્શન આવી ગયું તો દારૂ પીવો પડે પાછો. પણ તારા ઘેર તારી રાહ જોઈને બેઠા છે છોકરા જુઓ છે અને બધા તારી રાહ જોઈને બેઠા છે. ઈ છોકરા તો એમનું કરીને ખાય છે. મન તો પૂછે ફોન કરે છે. 2 દાડાથી તારા છોકરાએ ખાધું નહીં. હવે ઈ તો ખાય કે ના ખાય મારું લેવા દેવા. જમી જવાબદારી તારી નહીં. ના એમ તો હું દુનિયામાં લાયો જિંદગી એમને જીવવાની માર થોડી જીવવાની. હવે ઈ તો બધું એને જોવાનું. ભગવાન તું ક્યાં ભગવાન છે તો આવો મને સાબિત કરી આલો. જેવી તારી ઈચ્છા ભાઈ. એટલે આ તો વાત થઈ ગયો પાછો. પીલે પીલે ઓ મોરે જાની પીલે પીલે ઓ મોરે રાજા અરે યાર કી હે યારી ની બાની. ચિયો આવ્યો અત્યારે હવે. હલો શું મેચ હારી ગયા? ઓ બાપા રે 5 લાખ ગયા. પેલો શેઠ મને નહીં છોડે.